તેજી ચપટી પવામાં આપી દીધું વાલે બધું કુબેરનું રાજ રે, વાલે બધું કુબેરનું રાજ. ઈ નાથના નાથે સેવા કરીએ ને માન્યું નહીં અપ સવ્ય બનું મિત્ર તો બનું એવો, સુદામા ને માધવા જેવો. હે બનો મિત્ર તો બનું એવો, સુદામા ને માધવા જેવો. દ્વારકાધીશે ચપટી પવામાં સુદામાજીને આખું કુબેરનું રાજ આપી દીધું હતું. એ આપણી ભારતની મિત્રતા છે. સાહેબ દુનિયાની ગરીબીમાં ગરીબી હોય તો સુદામાજી, અને દુનિયાની અમેરીમાં અમેરી હોય તો ભગવાન દ્વારકાધીશ, સોનાની નગરીનો રાજા. પણ એની મિત્રતાની તમે સરખામણી કરો તો એમાં જરાય ફેરફાર ન આવે, એને મિત્ર કહેવાય. તો એવા મિત્રતા દિવસની બધાને ખૂબ ખૂબ શુભકામના. મિત્ર એસા કીજીએ જેસો કુવાનો કોષ, પછાડ્યો પાણી દીએ પણ દિલે ન દાજે રોષ. મિત્ર એવો કરવો જોઈએ, બાકી પાન હાટું પાટા મારી લે એને મિત્ર ન કહેવાય. હા, પણ બે મિત્ર, એમાં એક મિત્રને કોઈ કારણોસર ફાંસીની સજા થઈ, એટલે એ મિત્રને 3 દિવસ છેલ્લા હતા ને કીધું તમારી કોઈ ઈચ્છા તો કે હું ગામડે જાઉં, મારા માવતર, મારા ઘરના, હું બધાય મારા છોકરાની હું વ્યવસ્થા કરીને પાછો આવતો રહું, પછી તમે મને ફાંસી આપી દો. અને તઈએ એ જે હતા અધિકારીઓ એને કીધું તમારી જગ્યાએ કોઈ જામીન પડે, જો તમે ન આવો તો તમારી જગ્યાએ ફાંસીના માચડે ચડવા માટે તૈયાર થાય એવો કોઈ મિત્ર હોય, કોઈ તમારો ભાઈ હોય, એ કોઈ અહીંયા આવે ને તો તમને અમે છૂટા કરીએ. કોણ આવે સાહેબ? ફાંસીના માચડે ચડવા માટે કોણ તૈયાર થાય? પણ એનો પાકો મિત્ર એક સાંભળતો હતો અને કીધું ભાઈ તું જા, તારા માવતરની, તારા છોકરાઓની, તારા ઘરના બધાની તું વ્યવસ્થા કરી આવ, હું અહીં રહેવા માટે તૈયાર છું. વાત કેતા વાર લાગે, ટૂંકમાં વાત કરું, 3 દિવસ પૂરા થયા અને ઓલો મિત્ર આવ્યો નહીં. અને જે જામીન પડ્યો હતો એને ફાંસીના માચડે ચડાવવા માટે બધા લઈ જતા હતા અમલદારો, અધિકારીઓ, અને આ મિત્રની આંખમાંથી આંસુડા પડતા હતા. અને તે કીધું કે તને ખબર હતી કે મારો મિત્ર પાછો નહીં આવે તો શું કામ બંધાણો, એની જગ્યાએ શું કામ તું જામીન પડ્યો? અને તે કીધું તમે સાહેબ, તમે પુસ્તકોના જ્ઞાનને જાણો છો, તમે કાયદાઓના નિયમોને જાણો છો, પણ કાળજાના પ્રેમને નથી જાણતા. મારી 2 આંખમાં આહુણા છે, એક આંખમાં આહુણું સુખનું છે અને એક આંખમાં આહુણું દુઃખનું છે. એક આહુણું ઠેકી ઠેકી નીકળે છે અને એક આહુણાની સીધી લીટી થાય છે. સુખનું આહુણું એ છે કે મિત્રની જગ્યાએ મારે ફાંસીના માચે ચડવું પડે એનો મને આનંદ છે, અને દુઃખનું આહુણું એ છે કે મારો મિત્ર દુનિયામાં જીવતો ન હોય, નકર આવ્યા વગર એની સાહેબ. આને મિત્ર કહેવાય. હા, એટલે કીધું છે કે મિત્ર એસા કીજીએ સોચે પીર ફકીર, ઉસ તન में કાંટા લગે તો ઉસ તન में હો પીર. તેવી મિત્રતા દિવસની બધાને ફરી વખત ખૂબ ખૂબ શુભકામના.